તો ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં રહેજો, જલસા કરજો બધાય. અને અહીંયા આપણે બપોરે ફરીથી હમણાં મમ્મીએ હમણાં 1-2 દી પહેલાં કીધું હતું એમ કામ છે તો કામ તેમ રહેશે. તો મમ્મી હા ઓકે. અને અહીંયા બપોરના રસોઈની તૈયારી થવા માંડી છે મમ્મીને. તો શું બનાવો છો? હા એમ કરતાં ભાત વઘારો ને, ખાલી વઘારેલ ભાત ખાવા છે એવું છે. વઘારેલ ભાત ખાવાની એમ તીવ્ર ઈચ્છા થઈ છે. હમણાં મમ્મીએ ટમેટા લીધા હતા. ખબર નહીં લોકો શું હવે દવા વાપરતા હોય કે શું હોય, પણ ટમેટામાં અંદર બહુ ખરાબ વાસ આવતી હે મમ્મી. કે આમ ખાટું દહીં નો વાસ મારતું હોય એના કરતા ખરાબ વાસ આવતી અંદર. એકદમ તમને એમ લાગે ટમેટા કઈ વાંધો જ નથી એમ, એવા ટમેટા એકદમ કડક, પણ અંદર કાપ્યા પછી એટલી વાસ આવતી હતી અંદરથી તમને નહીં જતા ટમેટા ખાવાનું મન ન થાય એમ. એ ઊંઘી લીધું હોત ને એક વખત તો આમ જમવાની ઈચ્છા ન થાય. હે કોને ખબર? ઈ તો વાત આ લોકો હું એવું દવા છાંટતા હશે કે હું હશે ને કઈ જાતનું બિયારણ વાવ્યું હશે કોને ખબર. તમે બધે કમેન્ટ કરી દો તમારે આવું કઈ થાય છે ક્યારે? હે મમ્મી? હા કમેન્ટ કરી દો, કમેન્ટ કરો અને અમને કયો કે તમારે આવું ક્યારે થાય છે કે નથી થતું એમ. કેમ કે આવી જ વસ્તુ છે ને આપણે ઘણી વખત સ્મેલ ન કરતા હોય આમને ખાઈ લેતા હોય. શું કેવું મમ્મી તમે? હે એટલે એ આપણને નુકસાન કરે પછી. હા તો મમ્મીએ ક્યારનું મને કીધું હતું કે મને દાળ ઉતારી દે, તો એ દાળ ઉતાર દો. અને નવા કુકરનું મુહૂર્ત થાય છે હવે દાળ ભાત થી. હા દાળ ભાત ભાત હું શું બોલે કઈ ખબર નથી. હા દાળ ભાત ઉપર ખબર છે કે રીલ શોર્ટ વિડીયો કોરોના વખતે બહુ વાયરલ થયો હતો કે તમે આવો પીળો શર્ટ ને વ્હાઈટ પેન્ટ પહેરીને ન આવતા એમ. એક હસબન્ડ એક વાઈફ એન્ડ હસબન્ડ ને કીધું હવે તમે હે ને જોતા દાળ ભાત આવે એટલે કે તમે વ્હાઈટ પેન્ટ ને પીળો શર્ટ ન પહેરતા હવે દાળ ભાત જાય છે હવે. આવું થાય ભાઈ, દાળ ભાત થઈ જાય. આજ બાસમતી ભાત બનાવજો. આજ બાસમતી જીરા રાઈસ પેટમાં દુખે છે. જીરા રાઈસ ખાવા છે મમ્મી. આજ તો જીરા રાઈસ બને. આજ તમે અગાઉ નથી બાઈકા જો વિચારશો. ખબર નથી પડતી બધા સેમ ડબ્બા છે એટલે. હે તો ભાઈ મમ્મી આજે ખાલી મને નકરા દાળ ભાત જ ખવડાવશે? હે મમ્મી ખાલી દાળ ભાત જ ખવડાવશો આજ? એમ નો હાલે હો હાવ કઈ નહીં ના નો હાલે. મને ફૂલ ડીશ જોઈએ. ફૂલ ડીશ બનાવો હાલો. જોયું હવે ઠાકણું બંધ નથી થતું મમ્મી. એ મારે કરી દેવું પડશે. ઓહો થઈ ગયું. વાહ આમ મમ્મી આમ 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 કરો. યા જીતી ગઈ એમ. મમ્મી જીતી ગઈ. હે મમ્મી ખાલી દાળ ભાત નો હાલે હો હાવ. ભેગું કંઈક ફૂલ ડીશમાં જોઈએ. ફરસાણ, મિષ્ઠાન, પેંડા, કાજુ કતરી નહીં જોઈએ એમ. હાઈકોર્ટમાં તો ઓર્ડર નીકળી ગયો કાંઈ નહીં જોઈએ. ખાલી ભાત ખાવા આમ નો હાલે હાવ કઈ મમ્મી. નહીં ચાલે નહીં ચાલે. પેલા મેં ભાત વખત દીધા હોત ને તો હું ખાલી ખાઈ લઈશ, પણ હવે આમ મને ખાલી દાળ ભાત નહીં મજા આવે યાર મમ્મી. તમને શું ખબર એમાં અંદર જો તમે આમ તુવેર ને વટાણા ને બધું નાખીને વઘારો. અત્યારે તુવેર વટાણા માહા કાકા ક્યાંય મળે? ફ્રોઝન નહીં. સીઝન ને સીઝન નું ખાવાનું. હા અત્યારે શેની સીઝન છે? રીંગણા ને ભજીયા બને એ ખબર તમને? કઈક ઓલા હા એવું ટ્રાય કરો. આપણે છે ને એક વિડીયો છે ને અમે આખો એવો બનાવશું. રીંગણ પૂરી, બટેકા પૂરી, પછી રતાળુ પૂરી, પછી અલગ અલગ ટાઈપના એમાં છે ને બધા ભજીયા જ બનાવશું આપણે. ફ્રૂટ અમુક એવા હશે એના ભજીયા, ચીકુ, કીવી
ભજીયા બનાવે ભાઈ. હે સાચી ને? આ તો આમ આઉટ ઓફ હતું મારા સ્ટેશનની બહાર. હા ખારેક ને એ તો હું કહું સમજો ખારેક ના ભજીયા એ નવીન કહેવાય પાછું કે તરબૂચ ના ભજીયા બનાવશું આપણે જો મળશે ને. બધું માણસો અત્યારે જે મન પડે ને એ બધું બનાવવાનું એમ. તમને મન પડે એ બનાવીને ખાઓ કોઈ ના નથી. એવું નથી જેનો ટેસ્ટ આવતો હોય એવું બનાવાય. પછી ખાવાનું હોય ખાવાનું ખાવાનું ખાવું એ બધું કઈ હાલી નો નીકળવાનું હોય. વિડિયામાં હાલી નો નીકળવાનું હોય. એટલે એ મમ્મી ઇનડાયરેક્ટલી મને સંભળાવે છે ટોન્ટ મારે છે. એવું નથી અમુક પણ બીજાથી જે નો ભાવ એવું હોય ને એ બનાવે શેર કરે એની માથે બીજું બનાવે જે હાલે એવું હોય ને પણ શેર કરવાનો વાંધો નહીં એમ કે ઓહો બહુ સારું બન્યું આહા મજા આવી ગઈ એવું કરે એટલે ઓલાવને એમ જ થાય ને કે હાલો હવે આ ટ્રાય કરવું પડશે એમ. સારું લાગતું હોય ઈ કરાય એમ. હા બીજા ખાલે ખોટા કોકને અખતરાવ ન કરાવાય હા 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 તો કઈ નહીં હાલો મારે કામ છે મમ્મીને એમનું કામ કરવા દઈ હું મારું કામ કરી લઉં. હા ઓકે 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 બીજું કઈ પાલકની ભાજી બનાવો ભેગી એક કામ કરો. નથી ઈ તો કે ભાઈ કે હાવ નથી તમે જોયો ને હાવ નથી મમ્મી બોલવાનું દેવું. હા હા વઈ જાયવો કપડા જો સામાન ફેરવીને આવ્યો હમણાં મારા ઓફિસમાં થોડો હા વઈ જાયવો હા વઈ ધોઈ ધોઈ થઈ ગયો બધું પથ્થર ને એવું લાગ્યું હોય ને ધૂળ ધમા પાછી શરદી થઈ આપવાની પૂરી શક્યતા હે. અને વાગ્યા છે 4:15 12 વાગ્યાનો મહેનત કરતો તો અત્યારે ઘરે આવ્યો છે અને આમ જોઈ લ્યો આનો વેહ તો જવો હે. ઓલો મજૂરી કરીને ન આવ્યો હોય એવું થઈ ગયું. આ ઓલા શુદ્ધ ગુજરાતીમાં કેનો ઓલા કડિયા કામ કરે દાડી 1000 રૂપિયા દાડી કડિયા કામ કરે એના જેવો થઈને એના જેવો થઈને આવ્યો. આમ તો જવો એનો વેહ તો જવો આમ જવો તમે નાવા બે જા. તો જો ભાઈ 4:45 થવા આવ્યા છે અને નાઈ લીધું છે આપણે એકદમ મસ્ત ફરીથી નીનાઈ કપડા પાછા માં આવી ગયા છે આપણે ઈનાઈ અવતારમાં. અને અહીંયા ફોન બીજી કઈ વાત નહીં આખો દિવસ ફોન જ જોતો રહેવાનો કા બસ મારે ઈ જ કામ હે બીજું કઈ કામ નથી. તો હું યાર ઘડીક બાર બેહાય માણસ ભેગું આ તો ફોન ન જ જોવાનો આખો દિવસ આખો દિવસ ફોન યાર. હા આખો દિવસ હું ફોન જોઉં ને કામ બધું ઘરનું મીત કરે તો યાર હા જો હું દુબળો પડી ગયો હમણાં ફોન લઈને બેસી જાવ અને ઘરનું કામ કચરા પોતા વાસણ રાંધવાનું મીત કરે તો યાર હમણાં જો દુબળો પડી ગયો થોડો આમ ભોજન ઓહરી ગયો એવું નથી લાગતું પાણીમાં ચણો પોહે એમ પોહી ગયો તઈ હા કુછ ભી પાણીમાં ચણો પોહે ને એમ પોહી ગયો છે. કઈ ને સારું હાલો હવે મારે બહાર જવું છે પાછું એક જગ્યાએ અને મમ્મીને એના સખી મંડળમાં જવું છે તો બે પોતપોતાના સ્થાનને જવા તરફ ગ્રહણ કરો ના આવે એમ ના આવે કઈ નહીં સંસ્કૃત થોડુંક આમ તેમ છે અમારું એટલે રહે થોડુંક કા મને તો જો કે હજી થોડું ઘણું આવડે છે મારા મમ્મીને થાવ ન થાવ થમ્સઅપ છે એકવાર અમરેલી છે ને હા મારા લગ્ન પેલા કઈક ગણતરી કઈક આવ્યું હતું કોને ખબર મને કઈ યાદ નથી. હા પછી નાના બેઠા હતા હા અને ઈ ભાઈ કઈક આવ્યા એટલે કે દાદા કેટલું ભણેલા એટલે તો દાદાએ શું કીધું નાનાએ નાના કા મેં કહી દીધું મેં કીધું દાદા થમ્સઅપ. એ વખત માં એટલું બધું કઈ ભણવાનું હતું ને મેં દાદા થમ્સઅપ છે મેં કીધું એને પૂછમાં જે પૂછવું હોય ને આ અમને પૂછ. એ વખત માં એમ તો જે ભણતા એને તો કોલેજ કરેલી છે એ
એ વખતમાં જો કે 10 ધોરણમાં મેટ્રિક પાસ એવું કંઈક કહેવાતું, એટલે એ વખતમાં 10 ધોરણ એ ઊંચું ધોરણ કહેવાતું ને અત્યારે કોલેજ કરી લઈ, પીએચડી કરી લઈને ત્યારે છે ઊંચું ધોરણ આવે. કા તો કાંઈ ને સારું હાલો, તમે જાઓ ને હું જાઉં. બીજું તો મસ્ત એવું એકદમ જમવાનું મેન્યુ હું તમને બતાવી દઉં અત્યારનું. ટિંડોરા મરચાંનો સંભારો. એ શું છે મમ્મી, રોટલી કે ભાખરી? ભાખરી. મસ્ત એવી ભાખરી અને મારું મસ્ત એવું ફેવરેટ એવું શાક હું તમને બતાવી દઉં. થઈ ગયો ગાંઠિયાનું શાક. શું ખોલું? હા જો મસ્ત એકદમ તૈયાર ગાંઠિયાનું નથી, મમ્મીએ ઘરે ગાંઠિયા બાંધ્યા છે ને એનું શાક છે, એટલે મજા જ આવી જવાની છે તો જમવામાં. અને સામેથી અમારે પાણીપુરી આવી ગઈ છે, એટલે વ્હાઈટ કેવેર શું? હા વ્હાઈટ કેવેરની પાણીપુરી આવી ગઈ છે, એટલે ફૂલ બાકાજીથી કરવાની છે જમવામાં. મજા આવી જવાની. શું કેવું મમ્મી તમારે? હા લ્યો ખાઈ લ્યો તમે બધાય પાણીપુરી ખાઈ લ્યો. જો વ્હાઈટ કેવેરની પાણીપુરી બધાય ખાઈ લ્યો. કા હા તો હાલો, જેને ભૂખ લાગી હોય ને જમવા આવી જાવ. હા અમારે તો છે, અમારે બધાય અહીંયા સારો એવો વ્હાઈટ કેવેર. કમેન્ટ કરજો, આમાં જે વિડિયો કોઈ જોતો હોય ને કમેન્ટ કરજો કોને કોને વ્હાઈટ કેવેર છે. હા નો હોય તો વ્હાઈટ કેવેર કરજો. હા મજા આવે આમ, મજા આવે એમ એકાબીજાને આમ ઘરે તો આમ સારું એમ, બીજું કઈ નહીં. કા તો હવે એન્ડ કરી દો. નવું નવું બધું જોવા, ખાવા, હા. જમવા, શીખવા, અલગ અલગ બધું સ્વાદ મળે. ચાખવા મળે. બધું શીખવા મળે, જાણવા મળે, નવું નવું ખાવા મળે બધું. તો હવે એન્ડ કરી દો. નવું એમ કરતા. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. કહી દો વોચિંગ. થેન્ક યુ. Watching. Bye bye. હા.